રાયની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. સૌપ્રથમ આપણે પરિચય મેળવીશું. શિયાળુ તેલીબિયાના પાકોનો રાજા એટલે રાઈ લાંબા સમય સુધી ખાસ કાળજી લીધા સિવાય ઉત્પાદન સંગ્રહી શકાય છે. આ પાક થોડે ઘણે અંશે ક્ષાર પ્રતિકારક શક્તિ ધરાવતો હોય છે. ક્ષારવાળી જમીનમાં પણ તેનું વાવેતર થઈ શકે છે. બિયારણનો દર ઓછો હોવાથી વાવણી ખર્ચ ઓછું આવે છે. રાડા બળતણ તરીકે ઉપયોગમાં આવે છે. રાઈમાં તેલનું પ્રમાણ 38% ધરાવે છે, જે ખાદ્યતેલ તરીકે ઉપયોગમાં લેવાય છે. રાઈનું તેલ ઔષધીય ગુણ ધરાવે છે અને વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે. તેલ કાઢી લીધા બાદ ખોળનું ખાતર તરીકે ઉપયોગ થાય છે. જમીન અને જમીનની તૈયારી. રાઈનો પાક રેતાળ, ગોરાળુ, મધ્યમકાળી જમીનમાં વધુ અનુકૂળ આવે છે. ભારે અને ઓછા નિતારવાળી જમીન આ પાકને અનુકૂળ આવતી નથી. વધુ સેન્દ્રિય પદાર્થ ધરાવતી અને સારા નિતારવાળી જમીન આ પાકને વાવેતર માટે વધારે અનુકૂળ આવે છે. ક્ષારવાળી જમીનમાં પણ આ પાક લઈ શકાય છે. જમીનની તૈયારી. હળથી જમીન ખેડી કરપ મારી પાણી ભરાઈ ન રહે તેવી સમતળ જમીન બનાવવી. ભેજ સાચવી રાખવા દરેક ખેડ પછી દાબીને સમાર મારવો. જમીન તૈયાર કરતી વખતે 10 થી 12.5 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં ભેળવવું. બીજની પસંદગી. સારી સ્ફુરણ શક્તિ ધરાવતું તંદુરસ્ત અને પ્રમાણિત બીજ વાવેતર માટે પસંદ કરવું. પાક સુધારણા વિભાગ દ્વારા રાઈ સરસવ પાકમાં રાઈ વરુણા, ગુજરાત રાઈ 1, ગુજરાત રાઈ 2, ગુજરાત રાઈ 3, ગુજરાત રાઈ દાંતીવાડા 4, ગુજરાત સરસવ 1 જાતોની ભલામણ કરવામાં આવેલ છે. ઉપરોક્ત જાતો પૈકી ગુજરાત દાંતીવાડા રાઈ 4ને પ્રાધાન્ય આપવું, જેનું એકંદરે ઉત્પાદન હેક્ટરે 2417 કિલોગ્રામ મળેલ છે. બિયારણનો દર અને બીજ માવજત. ઉપરોક્ત જણાવેલ બીજની પસંદગી કર્યા બાદ હેક્ટરે 3 થી 3.5 કિલોગ્રામ જરૂરિયાત પડે છે, જે અગાઉથી વાવેતર જમીન એરિયા મુજબ મેળવી લેવું. પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે ફૂગનાશક થાયરમ દવાનો પટ આપી વાવણી કરવી. બીજનો દર ઓછો હોવાથી એક સરખો ઉગાવ થાય તે હેતુથી બીજની સાથે નદીની રેતી અથવા ખોળ ભેળવી વાવેતર કરવું. વાવણીનો સમય. આ પાકની વાવણીનો યોગ્ય સમય ઓક્ટોબર માસમાં 10મી તારીખથી 31મી તારીખ સુધીમાં કરવાથી વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. વાવણી પદ્ધતિ અને વાવણી અંતર. આ પાકની વાવણી ચાસમાં કરવાથી પૂંખીને વાવણી કરતાં 8 થી 10% વધુ ઉત્પાદન મેળવી શકાય છે. એટલે આ પાકની વાવણી ઓટોમેટિક વાવણિયાથી કરવી, જે થકી આંતરખેડ કરવામાં સુલભતા રહે છે. સંશોધન આધારિત થયેલ ભલામણ મુજબ 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર અથવા 60 સેન્ટીમીટરના અંતરે વાવણી કરવી. પાક જ્યારે ઉગ્યા બાદ 15 થી 20 દિવસનો થાય ત્યારે હરોળમાં 2 છોડ વચ્ચે 10 થી 15 સેન્ટીમીટર અંતર રાખી પારવણી કરવી. ખાતર વ્યવસ્થા. હેક્ટર દીઠ 10 ટન છાણિયું ખાતર અથવા 1 ટન દિવેલીનું ખોળ જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવવું. વાવણી પહેલાં ચાસમાં હેક્ટરે 25 કિલોગ્રામ નાઇટ્રોજન અને 50 કિલોગ્રામ ફોસ્ફરસ
આપવું. પાયાના ખાતરમાં સિંગલ સુપર ફોસ્ફેટ 313 કિલોગ્રામ અને 55 કિલો યુરિયા આપવું, અથવા ડીએપી 110 કિલોગ્રામ, એમોનિયમ સલ્ફેટ 25 કિલોગ્રામ, અથવા ડીએપી 110 કિલોગ્રામ અને યુરિયા 11 કિલોગ્રામ આપવું. પૂરતી ખાતર બાકીનો 25 કિલોગ્રામ નાઇટ્રોજન પાક જ્યારે ફૂલ દાંડી નીકળવાની અવસ્થાએ હોય ત્યારે, એટલે કે અંદાજે વાવણી પછી 35થી 40 દિવસે આપવું. આ સમયે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. આ માટે પૂરતી ખાતર યુરિયા 55 કિલોગ્રામ અથવા એમોનિયમ સલ્ફેટ 125 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપવો. જમીનના પૃથ્થકરણ અહેવાલ મુજબ જે જમીન ગંધકની ઉણપ જણાવેલ હોય તો હેક્ટરે 40 કિલોગ્રામ ગંધકની ભલામણ મુજબ 250 કિલોગ્રામ જીપ્સમ વાવણી વખતે ચીરોડીના રૂપમાં જમીન તૈયાર કરતી વખતે આપવું. લોહ અને જસત તત્વની ઉણપવાળી જમીનમાં હેક્ટરે 15 કિલોગ્રામ ફેરસ સલ્ફેટ અને 8 કિલોગ્રામ ઝિંક સલ્ફેટ પાયામાં આપવું. પિયત વ્યવસ્થા સંશોધનના આધારે થયેલ ભલામણ મુજબ ઉત્તર ગુજરાતની રેતાળ જમીનમાં વાવણી પછી 4 પિયત દર 21 દિવસના ગાળે આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. પરંતુ જ્યાં પિયત પાણીની મર્યાદિત સગવડ હોય ત્યાં પાકની કટોકટી અવસ્થાએ પિયત આપવું. પ્રથમ પિયત ફૂલ દાંડી નીકળવાની અવસ્થાએ અંદાજિત 35 દિવસે, બીજું પિયત ફૂલકાળ અવસ્થાએ અંદાજે 50થી 55 દિવસે, ત્રીજું પિયત શીંગોના વિકાસ અને દાણા ભરાવાની અવસ્થાએ અંદાજે 70થી 75 દિવસે. આમ ઉપરોક્ત પ્રમાણે પિયત આપવામાં આવે તો સારામાં સારું રાઈમાં ઉત્પાદન લઈ શકાય. નીંદણ વ્યવસ્થા પિયત પાકમાં નિંદામણને દૂર કરવા સારું વાવણી બાદ 15 અને 30 દિવસે નિંદામણના ઉપદ્રવને ધ્યાને લઈ 1 કે 2 વખત આંતરખેડ અને નિંદામણ કરવાથી મોટાભાગના નીંદણનું નિયંત્રણ કરી શકાય છે. મજૂરોની અછતની પરિસ્થિતિમાં સૂકી પદ્ધતિથી વાવણી કરેલ હોય તો પેન્ડીમિથાલિન 0.375 કિલો સક્રિય તત્વ હેક્ટરે 22 મિલી 10 લીટર પાણીમાં ઓગાળીને રાઈના સ્ફુરણ પહેલાં જમીન ઉપર એક સરખી રીતે છાંટવાથી ક્ષમ્ય માત્રામાં નિંદામણ નિયંત્રણ કરી શકાય છે. કાપણી અવસ્થા પાકની શીંગો પીળી પડે તેમજ મુખ્ય ડાળીની શીંગો સુકાઈ જાય અને નીચેના પાન ખરી પડે ત્યારે કાપણી કરવી. સામાન્ય રીતે આ પાક પસંદ કરેલ છે તે જાત મુજબ 105થી 120 દિવસે પાકી જાય છે. પાકની કાપણી સવારના સમયે કરવી. ઉત્પાદન જો ઉપરોક્ત વૈજ્ઞાનિક પદ્ધતિથી અપનાવી ખેતી કરવાથી ગુજરાત રાઈ 3 તથા ગુજરાત દાંતીવાડા રાઈ 4ની ખેતી કરવામાં આવતા હેક્ટરે 2200થી 2500 કિલોગ્રામ સરેરાશ ઉત્પાદન મળેલ છે.